Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા જ છે. તને ખબર છે અમાય ગઈકાલે મારી બાજુવાળી ફૂલ મૂડમાં હતી. મને કે સુનો, आज तुमको जो मांगना है ने मांग लो के मैं देने को तैयार हूँ. બાપુ શું વાત કરો છો યાર, તો હું માગ્યું? કઈ નહીં, મેં વાઈફાઈ નો પાસવર્ડ માંગી લીધો. મારા ઘેર છે ને એનું વાઈફાઈ પકડાય છે. કેમ આવું કરે છે? પણ એટલે કામ લાગે ને આપણને યાર. તમે સહેજ પણ રોમેન્ટિક થયા છો લાઈફમાં? હા, હું આવી ગઈ. બેસ ભાઈ. શું વાતો કરો છો? મેં કાકાને એવું કીધું કે થોડા રોમેન્ટિક થાવ તમે એમ. હા, ચિંગુસ માણસ છે, આપણે પહેલા વાત ના કરી. ગિફ્ટ આપો, ગિફ્ટ તો કોઈ છોકરી આમ ખુશ થાય, પણ આ સમજતા જ નથી. બોલ લા, પણ તું મોંઘવારી તો જોલા, બધી વસ્તુ મોંઘી મળે છે. બાકી તું નહીં માને, એક જમાનો હતો જયારે હું ગજવામ 10 રૂપિયા લઈને નીકળું ને તો અનાજ, કરિયાણું, શાકભાજી, દૂધ, દહીં બધું લઈ આવતો હતો. બોલ કાકા એ વાત બરાબર છે, પણ હવે એ જમાનો ગયો. હવે તો બધે સીસીટીવી કેમેરા લાગી ગયા છે. એટલે તું હું ચોરી કરવાની કરતો હતો એમ કે? તું સસ્તું હતું એમ સમજાવું છું. અચ્છા, ઓકે યાર, છોડો ને તમે, એને ખબર પડી ગઈ તો પડી ગઈ. વે નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે. અને કાકા, તમારા નામની ચિઠ્ઠી છે. આ જો આપણા લિસનરની છે. ફોન કરવાના બદલે ચિઠ્ઠી મોકલી લા. હું લખ્યું છે વાંચ જોઈ. કોઈ ભદ્રેશ નું છે. હાલા ઓળખું ભદ્રેશ ને. બહુ ચિંતાવાળો સ્વભાવ છે એનો. ચાલુ વરસાદમાં છત્રી લઈને પાણી છાંટવા જાય ગાર્ડનમાં. હું લખ્યું છે જોતો. લખે છે, કિશોર કાકા મને ફોન કરજો. કિશોર કાકા મને ફોન કરજો. એવું કેવું? આવું કેવું લગાડજો. એક મિનિટ. ભદ્રેશ. હેલો ભદ્રેશ. બોલો. અલા તું અફીણ ખાઈને જન્મ્યો તો આખો વખત ઊંઘ્યા જ કરે છે. કિશોર કાકા બોલો છો? હા, તારી ચિઠ્ઠી મળી લા. પણ તારી પાસે ફોન છે તોય લેટર લખે છે. મને ફોનમાં જ એવું કીધેલું કે પ્લીઝ ટ્રાય લેટર. તારી હમણાં કહું તે હું કામ ફોન કરેલો? બોલ. ના કઈ કામ નતું મારે એક વાત પૂછવી હતી કાકા, કે આ માઇકલ જેક્સન ફરી બની શકે? હું લા? માઇકલ જેક્સન ફરી બની શકે? એ કેવી રીતે બની શકેલા? એ તો ગુજરી ના ગયો. ના એમના શરીરે 80% પ્લાસ્ટિક હતું ને, તો ફરી રિસાયકલ ના થાય? મૂકી દેજો એ. ના તો તારા બાપાને કહી દઈશ કે જ્યોત્સનાબેન ને ગઈકાલ અગાસી મળવા ગયેલો. મેલી દો. ખરા કેરેક્ટર છે યાર કાકા તમારી સોસાયટીમાં. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને વાતો કરી રહ્યા છે બાળપણમાં રમાતી રમતો વિશે. કાકા, તમે આટલી બધી બાળપણની રમતો કીધી પહેલા, તો એમાં તમે છે ને હમણાં એવું બોલ્યા હતા કે કલર કયો કલર, એ શું હોય? એમાં કેવું હોય, કોઈ એક જણ છે ને કલર નું નામ બોલે, આમ લાલ કે ભૂરો કે લીલો કે કેસરી કે વાદળી, ગમે તે એક કલર નું નામ બોલવાનું. એટલે બધા કેવું, એક કલર ની કોઈ પણ વસ્તુ આસપાસ દેખાતી હોય ને તેને અડવા ભાગે, એટલે ટચ કરવાનું એને. એમ બધા અલગ અલગ ભાગે પાછા. એટલે જેનો દાવ હોય એ ધારો કે એવું બોલે કે ભાઈ લાલ કલર, તો બધા એ ભાગાભાગ કરવાનું અને લાલ વસ્તુ જે દેખાય ને એને પકડી લેવાની. એમ એટલે લાલ દિવાલ હોય કે લાલ થાંભલો હોય, લાલ સ્કૂટર હોય, અને જે રહી જાય કે પછી આમ તેમ ડાફોડિયા મારતો હોય, આમ જોયા કરતો, એને જઈને પકડી પાડવાનો. એટલે પછી એનો દાવ આવે. એવું. આ કેવી ગેમ યાર? અરે બહુ મજા આવે. એમાં તો લાફો પડ્યો ગઈકાલે. કેમ લાફો? એટલે કોઈ પીળો કલર એવું બોલ્યું લા, તો મને કઈ પીળું જડ્યું નહીં. તો હમણે પેલા સુશીલાબેન ની પીળી સાડીનો છેડો પકડી લીધો. બોલ, તો લાફો ચોડ્યો ને પેલીએ. પણ એને મને કમ માર્યો લા. એને તો સાડી પણ નથી પહેરી. વોટ? એટલે સાડી તાર પર સૂકવેલી ને એનો છેડો મેં પકડેલો લી. એમાં તો માર્યો મને કઈ પહેરી હોત તો તમે મને આમ જ પકડી લીધી હોત ને. કે આવું કીધું. મેં કીધું ના, અમે કલર કયો કલર એવું રમીએ છે. એમાં પીળો કલર આવ્યો એટલે મેં પકડી સાડી. એમ તો મને કે છોકરાઓ તો રમે યાર, તમે શેની ચેડ આવે છે? હું આવું કીધું. બોલ. પણ સાડી જ શું કામ? પીળા કલરની વસ્તુ તો તમારી પાછળ પેલી આમ નીચે પડી હતી જ ને. તને ખબર છે પીળું હું પડેલું? એમાં હાથ નાખવાનો મેં. ચાલી જાત, ઘરે આવીને હાથ ધોવાઈ જાત. અહીંયા તો ઇજ્જત ધોવાઈ. હાથ. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને વાતો કરી રહ્યા છે બાળપણમાં રમાતી રમતો વિશે.
તો કાકા તમે બધી ટ્રેડિશનલ રમતો રમો છો સોસાયટીમાં અને છોકરાઓને શીખવાડો છો ને એ જાણીને આનંદ થયો. હા, એ તો બરાબર છે, પણ છોકરાઓનું કેવું લે યાર, આપણો સારો ઇન્ટેન્શન ના સમજ્યા અને આપણો દાવ કરી નાખે. હમણાં મેં સંતા કુકડી રમતો હતો. સંતા કુકડી ખબર છે ને, પેલું થપ્પો આમ કહે ને, આંધળો પાટો. હા, તો મારો દાવ ચાલે તો મેં 1 થી 50 ગણતો હતો, તો બધા છોકરાઓ હંતાઈ ગયા. ત્યાં સુધી બરાબર, પણ લા 7:30 થી 9:30 સુધી કોઈ દેખાય જ નહીં, લા કોઈ જડે જ નહીં એમ. તો ક્યાં હતા બધા? હું લઈ ગઈ હતી બધાને મારા ઘરે જ. લાપસી બનાવી, સમોસા ખાધા બધાએ, ટીવી જોયું. બધા છોકરાઓએ કીધું નહીં કે મેં બહાર દાવ અપાવતો હતો. ના, કોઈ ના બોલ્યું. છે ને, જોયું મેં કઈ જઈ આવ્યો ખબર? મેં તો એટલું દૂર નીકળી ગયેલો ને કે પાછા આવતા રિક્ષા કરેલી મેં. ખરા છોકરાઓ છે તમારી સોસાયટીમાં? કળિયુગના છોકરા છે લા. ના, સંસ્કારિક કળિયુગ છે. આજકાલ છોકરીની વિદાય વખતે મા બાપ કરતા મોહલ્લાના છોકરા વધારે રડે છે. તું છે ને ઘેર જતી રહે ને તો પછી પેલો ચોકલેટ નો ભૂક્કો નહીં રમવા દો. ચોકલેટ નો ભૂકો? કેન્ડી ક્રશ નું કે છે. હવે સારું, જાઉં છું હવે. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને વાતો કરી રહ્યા છે બાળપણમાં રમાતી રમતો વિશે. પણ કાકા, તમે જે બાળપણની રમતો કીધી એમાં ક્રિકેટ આવે કે નહીં? આવે ને, મેં તો હજુ રમું છું છોકરાઓ હાથે. કમ હસી તું? રનઆઉટ તો થઈ જાવ છો, સામેની બાજુ પહોંચાતું તો છે નહીં. તું જાણ્યા કર્યા વગર બોલ 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 ના કરતું. તને ખબર છે મેં કેમ રનઆઉટ થઈ જાઉં છું? આ છોકરાઓએ કેવું કર્યું ખબર? 3 સ્ટમ્પ રોડની આ બાજુ મૂક્યા છે અને 3 સ્ટમ્પ રોડની પેલી બાજુ રાખ્યા છે, અને વચ્ચેથી રિક્ષા, સ્કૂટર, સાયકલ બધું જાય. કટ મારીને આમ દોડવા જાઉં તો રોડની બંને બાજુ જોવું પડે છે લા. હું દોડવા જાઉં સીધો રિક્ષામાં ઈષ્ટાયો તો પરમેનન્ટ આઉટ થઈ જવું. લી રનઆઉટની ક્યાં વાત કરે છે? અને મારી વખત તો રોડ રોલર પસાર થતું હતું. કેટલી વાર લાગે વિચાર કરતું. રનઆઉટ ના થઈ જવાય પછી? બરાબર જ કાકા. પેલી બાજુ મેં પહોંચ્યો ને ત્યાં સુધી તો છોકરાઓ ઓલરેડી બધા સ્ટમ્પ લઈને ઘેર જતા રહેલા. બોલ, એટલી બધી વાર લાગી. પછી કે રનઆઉટ થઈ જાય છે. સારું ભાઈ, હવે સોંગ્સ વગાડ. લાઈફમાં જોખમ લેતા શીખો. તું ટ્રેનના પૈડાને પંચર પાડ્યા ને ત્યાં સુધી હું આવું છું. મગર નહીં. નમસ્કાર, વેલકમ બેક ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો વિથ કિશોર કાકા. અને હું વેલકમ બેક તો કહું છું, પણ કાકાનો જવાનો ટાઈમ થઈ ગયો છે. હે કાકા? હા, જઈશ પછી ઘેર જઈશ. એટલે હું ઘેર જવાની જ વાત કરું છું. પહેલા મેં ઘેર નહીં જવું, મેં ટોયલેટ જઈશ પછી ઘેર જઈશ એમ. કેમ હસે છે? માણસ ટોયલેટ ના જાય? એવું નહીં. હવે મને પેલું યાદ આવી ગયું, પેલું ટોયલેટ પેપર વાળું. હા યાર, શું છે ટોયલેટ પેપર વાળું? કહીને જાઓ યાર. અમારા સોસાયટીમાં છે ને પેલું કોમન ટોયલેટ છે, તો એમાં એકવાર હું ગયેલો, ફર્સ્ટ ટાઈમ પેલું ટીશ્યુ પેપર મૂકેલું. તો એ જ મૂકે ને યાર, કાચ પેપર તો ચોલી ના કાઢે. હોશિયારી ના મારી, ચાકુ આંબડી લે પેલા. હા, તે પેલું ટીશ્યુ પેપર કેવું ઓછું વપરાય ને, એટલે ટોયલેટમાં એવું લખેલું કે પાણીનો વધારે ઉપયોગ કરવો. તો આ અંદર બેઠા બેઠા 3 ડબ્બા પાણી પી ગયા. બોલ. શું યાર કાકા? થાય લાવે એમ. એ સોસાયટીનું સંડાસ મારા માટે છે ને આમ પનોતી જ છે. સાચું કહું, એકવાર તો મેં આ ઉતાવળમાં દરવાજો ખોલ્યો ને તો અંદર સાપ બેઠેલો લા. કેવું થાય? પછી? કઈ નહીં, મેં તો સાપને કહી દીધું, મેં કહ્યું તમે શાંતિથી કરી લો, મારે થઈ ગઈ. Undian. Radio